ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમને બધાને? આઈ હોપ સારું છે. તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ અને નાઇટ જોઈન થઈ ગયા છીએ રેડી. તો સાગરને જવું છે સાઈડ પર, તો ચાલો તેને ફટાફટ નાસ્તો બનાવી દઉં. તો આજે સીધા બનાવું છું વઘારેલા બટકા. તો ચાલો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, તો સાગરને બોલાવી લઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, દીવડું પણ કરી લીધા. તો સાગર વહી ગયા છે નાસ્તો કરીને સાઈડ ઉપર, અને ઘરનું બધું કામ એમને પડ્યું છે. તો ચાલો ફટાફટ પહેલા ઘરનું કામ પતાવી લઉં, પછી પાછા બ્લોગમાં જોડાવું. તો ફાઇનલી હું કામ કરીને થઈ ગઈ છું ફ્રી, અને આજે કામ કરવામાં થોડુંક થઈ ગયું છે મોડું, કેમ કે હમણાં ગામડે ગયા હતા તો ઘરનું કામ થોડુંક વધી ગયું હતું, કપડાં ને એવું બધું વધી ગયું હતું, ઓછા ને એવું કાઢ્યું હતું એટલે. તો ચાલો ફાઇનલી હવે હું કામ કરીને થઈ ગઈ છું ફ્રી, અને વાગી ગયા છે 12:30. તો હમણાં સાગર આવશે તો કહેશે હજી જમવાનું બનાવ્યું નથી. તો ચાલો ફટાફટ હું જમવાનું બનાવી નાખું. ને આજે બનાવવાની છે અડદની દાળ અને ભાખરી. તો ચાલો અડદની દાળ જો બફાઈ ગઈ છે સરસ મજાની, અને લસણ પણ ફોલાઈ ગયું છે. તો ચાલો ફટાફટ લસણ વાળી ચટણી ખાંડી લઉં. તો જો લસણની ચટણી રેડી થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ અડદની દાળ બનાવી નાખું. તો મિત્રો, અમે તો અડદની દાળ છાશમાં બનાવી છીએ. તમે કેવી રીતના બનાવો છો તે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, કેમ કે બધાના ઘરમાં અડદની દાળ બનાવવાની અલગ અલગ રીત હોય છે. મારા પિયરમાં અડદની દાળ છે ને વઘારીને બનાવતા, લીમડું, મરચું ને ટમેટું નાખીને, અને મારા સાસરે ખાલી છાશ અને લસણવાળી ચટણી નાખીને બનાવે છે. તો મને તે રીતે બનાવવાની ટેવ પડી ગઈ છે, અને હવે ભાવે છે પણ તે જ. તો જુઓ, તો મેં છાશ નાખી છે, અને હવે લસણવાળી ચટણી એડ કરીશ. થોડીક હળદર ને થોડું ધાણા જીરું પાવડર ને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું, કેમ કે બાફવામાં મેં મીઠું નાખ્યું હતું એટલે થોડુંક જ નાખીશ. અને આને હલાવી લેશું. અને આને થોડીક ટાઈમ હવે એમને ઉકળવા દેશું, 5 થી 6 મિનિટ, કેમ કે લસણવાળી ચટણી નાખી છે તે સરખી ટ્રાન્સપેરેન્ટ થઈ જાય ત્યાં સુધી. તો ચાલો દાળ ઉકળે છે ત્યાં સુધીમાં ફટાફટ હું લોટ બાંધી લઉં. તો જુઓ, સરસ મજાની મારી દાળ બનીને થઈ ગઈ છે રેડી. તો ગેસ બંધ કરી દઈશ, અને જો ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ચાલો ફટાફટ હવે ભાખરી બનાવી નાખું. તો જો ભાખરી બનીને થઈ ગઈ છે રેડી, અને ઠંડી ઠંડી છાશ, ડુંગળી, અડદની દાળ, અને અમારા પતિદેવ તો જો બેસી ગયા છે જમવા, કેમ કે એને બહુ જ ભૂખ લાગી છે, અને અડદની દાળ અને ભાખરી તો તેની ફેવરિટ છે એટલે.
તો ચાલો જમીને થઈ ગઈ છું ફ્રી અને કામ પણ થઈ ગયું છે અને કપડાં સુકાઈ ગયા હશે તો ચાલો કપડાં લઈ લઉં. હાલો જાઓ. બસ જાવું છે. હા 3 વાગી ગયા એટલે ચા પીવો છે? બનાવીને ખાલ ફટાફટ. તડકાનો? મારે તડકાનો જ જોઈએ. અરે હા તડકાનો. તારે માથું દુખે ચા નો પીને તો લીંબુ શરબત પછી સાંજે પી. ચાલો હું સાગરને ચા બનાવી દઉં. તો ચા બનીને થઈ ગયો છે રેડી. તો સાગર જમીને ચા પાણી પીને વહી ગયા છે સાઈડ ઉપર અને મેં કપડાં લઈ લીધા છે તેની ઘડી કરવાની છે તો ચાલો તેની ઘડી કરી નાખું. તો મિત્રો ચાલો કપડાની ઘડી થઈ ગઈ છે અને સવારમાં એમ તો બધું કામ થઈ ગયું હતું પણ એક મંદિર સાફ કરવાનું રહી ગયું હતું તો ચાલો મંદિર સાફ કરી નાખું. તો જો મંદિર સાફ થઈ ગયું છે. અને અમારા કાનાએ આજે નવા કપડાં પહેર્યા છે તો કોમેન્ટ કરીને જરૂર કહેજો કાનાના કપડાં કેવા લાગે છે. તો મંદિર સાફ થઈ ગયું છે અને ઘરનું થોડું ઘણું કામ બાકી હતું તે પણ પૂરું થઈ ગયું છે અને વાગી ગયા છે 7 તો ચાલો રસોઈની તૈયારી કરું. તો અત્યારે બનાવી છે વઘારેલી ખીચડી. તો તેના માટે મેં લીધા છે આખા મગ, તુવેરની દાળ, મગની દાળ, ચોખા અને સુકેલી ચોળી અને આને હું 15 થી 20 મિનિટ પાણીમાં પલાળીને રાખી. તો દાળ પલાળવા મૂકી દીધી છે અને જ્યાં સુધી દાળ પલળે ત્યાં સુધી જો મેં બટેટા સુધારી લીધા છે, કાંદા સુધારી લીધા છે, મરચી, મીઠો લીમડો, ટમેટું અને આદુ સુધારી લીધું છે તો ચાલો તેનો વઘાર કરી લઉં. તો ચાલો હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 થી 4 વિસલ થવા દેશું. તો 4 વિસલ થઈ ગઈ છે તો ચેક કરી ખીચડી થઈ ગઈ કે નહીં. તો જો સરસ મજાની ખીચડી બનીને થઈ ગઈ છે રેડી. તો સાગર ને પૂછીએ ખીચડી કેવી બની છે. સાગર ખીચડી કેવી બની છે? બહુ મસ્ત. એમ? એક નંબર. તો
હું જમીને થઈ ગઈ છું ફ્રી અને કામ પણ પતાવી લીધું છે. તો ચાલો આજે સાગરને પૂછીએ તે કેવા થાકી ગયા છે તેમ. સાગર, કેવા થાકી ગયા? બહુ તડકો કેવો? ફૂલ તડકો છે. 45-46 ડિગ્રી હતી. ઓહો, તો આજે બહુ તડકો લાગ્યો એમ ને? હા. કઈ પીવું છે ઠંડુ બંડુ? નહીં હો, હજી જમીન ઉભો થયો. કેવું છે? તો મિત્રો, તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો બાય, કાલે પાછા મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.